સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મહાજંગ વિશે જૂનાગઢના કેશોદમાં ચૂંટણી પહેલા ભાજપને ઝટકો લાગ્યો છે. કેશોદ નગરપાલિકાના પૂર્વ સદસ્ય સમીર પાંચાણીએ રાજીનામું ધરી દીધું છે. ટિકિટ વહેંચણીમાં અન્યાય થયો હોવાના આરોપ સાથે રાજીનામું ધરી દીધું. 3 વર્ષ પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા સમીર પાંચાણી. ભાજપમાં લાવવામાં આવ્યા ત્યારે ટિકિટ આપવાની બાહેંધરી આપી હોવાનો પણ આરોપ લાગ્યો. બીજી તરફ ભાજપ પ્રમુખે તમામ આરોપોને નકારી કાઢ્યા છે. ભાજપમાં ટિકિટ પ્રદેશ નેતૃત્વ દ્વારા નક્કી કરાયેલ ઉમેદવારને અપાતી હોવાનું કહ્યું છે. મારી સારી કામગીરી અને લોકોનો અવિરત પ્રેમ જોઈ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા મને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરેલ ત્યારે મારી યારે ટિકિટનું પણ કમિટમેન્ટ કરવામાં આવેલું. પરંતુ આ વખતની ટિકિટ વહેંચણીમાં ક્યાંક ને ક્યાંક ખરાબ પરિસ્થિતિ અને ખરાબ રીતના આખા કેશોદમાં ટિકિટની વહેંચણી થઈ છે અને એમાં મને પણ ટિકિટ આપવામાં ન આવી અને આજ સુધી મને ફરીથી આગેવાનો દ્વારા કોઈ ફોન પણ કરવામાં નથી આવ્યો. ત્યારે ભારે દુઃખ અને ભારે દુઃખના સાથે હું આજે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપું. ના, એવું ક્યાંય કોઈ કમિટમેન્ટ હોતું નથી. પાર્ટી ક્યાંય કરતી નથી અને હંમેશા ટિકિટનું બધું મોવડી મંડળ જ નક્કી કરતી હોય છે. પાર્લામેન્ટરી બોર્ડમાંથી જે કંઈ પણ નિર્ણય આવતા હોય છે, જે કંઈ કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં આવતી હોય અને તમામે તમામ પાર્ટી અને કાર્યકર્તાઓ એ તમામે તમામ ઉમેદવારો સાથે જ રહી અને એને જીતાડવાનો પ્રયત્ન કરતા હોય છે. એવું ક્યાંય કોઈ કમિટમેન્ટ જેવું પાર્ટીમાં હોતું નથી.